મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે છે ને 20-30 સાલિક જેવા ઘર બનાવી દેવા સકલાને, કારણ કે હવે હમાત અહીંથી બહુ ઝાઝા થઈ ગયા છે ને આપણે બનાવી દેવાનું. તો અહીંયા છે ને હમણાં ઘરે છે જો ચાર અહીંયા છે અને બીજા આપણે ઘર બાજુ હું તમને હમણાં બતાવી દઈશ. તો આપણે બનાવવાના છે થોડાક વધારે ઘર, કારણ કે બાજે છે ને હમાત અહીં સકલા એટલે જો આપણે બધું સામાન લઈ લીધું તમે જોઈ શકો. આપણે આમાં સ્ટાઈ બોર્ડ આપણું ઓલું સ્ટેન્ડ ને આપણે હમણાં બનાવવાનું છે અને ઘર બનાવી દઈએ આપણે. તો હાલો વિડીયોમાં બિના રહીજો, હું તમને દેખાડું. તો ત્રણ બનાવવાના છે મિત્રો આપણે. જો આવડા ત્રણ ખોખા લઈ લીધા ફાઇનલી તમે જોઈ શકો. આપણે આમાં છે ને બે ઘર બનાવી દેવાનું એક ખોખામાંથી. તો હાલો બનાવવા મળી. આમ તો એવું જ જોઈ શકો મિત્રો. એટલે હે ને બાજુ છે બહુ, એટલે આપણે હે ને ઘર બનાવી દેવાનું છે ને મસ્તનું એક બનાવવા દાદા. પણ ખોખા ત્રણ જીડ્યા છે એટલે આપણે ગામમાં જઈને તો લઈ આવીશું દુકાને. ટટાણે આપણે 3-4 બનાવી ખોખા છે એટલે બાજી કાક કર્યું ડાહું જોઈ શકો કેવું બની ગયું મિત્રો. જો આમાં સકલા મસ્ત ના રહી શકે છે, જોઈ શકો કેવું મસ્ત નું. તો બે ને પડી જશે ને હવે એક રહ્યું છે આપણે. તો હાલો એકને પાડી વાળી પછી આપણે બાંધી વાળી. તો મિત્રો આપણે આને બે પાડી વાળા વિંધા તમે જોઈ શકો, અને બે પાડ્યા કારણ કે લાંબુ હતું એટલે જો આટલું લાંબુ હોય તમે જોઈ શકો. એટલે આપણે બે વાટ દીધા છે એટલે જોયું અલગ અલગ માળા કરશે અને છે આમ હાંકડી સાઈડ તમે જોઈ શકો. તો હાલો આપણે હવે બાંધી વાળવી પછી જોઈએ આપણે કેમ થાય છે ને ક્યાં બાંધવા છે. અહીંયા તો જગ્યા છે થોડીક, પણ હાલો અહીંયા બાંધી વાળવી. અહીંયા છે આમ પવન એવો છે ને મિત્રો એની વાત જ કરવામાં હરખાઈનો ડંબરી ચડાઈ દે છે. આ ટેપ પટ્ટી હોતા આપણે મારી દેવી જો ઝીણી હોય ને, સેફટી જેટલી હોય ને એટલી સારું. એટલે આપણે ટેપ પટ્ટી હોતા મારી વાળવી એટલે પડવા બળવાની બીક જ નહીં આપણે સમજણ. એટલે તો થોડીક મારી દેવી ખોખા, એટલે આ હાંધા રાના નીકળી જાય ભાઈ. હા રાની નીકળી ન જાય એટલે આપણે બાંધી વાળવી એટલે ઉપાય જ નહીં, જોખમ ન રહે કોઈ. એટલે હાલો આપણે બાંધી વાળવી પછી ઉપર બાંધી દઈએ બરોબર. તો ફાઇનલી આપણે જો ટેપ પટ્ટી મારી વાળી તમે જોઈ શકો. તો ટેપ પટ્ટી મારી વાળી છે ને હવે હાલો આપણે બાંધી વાળવી. અને સકલા થઈ જાય બહુ ઝાઝા એટલે હમાતા છે ને એટલે આપણે ખોખા ઘર બનાવી દેવાના છે. તો હાલો બનાવી દઈએ. એટલે સકલા ઓમ હારા પેલા એટલે આવતા નતા પણ હવે બહુ આવે છે. સવારમાં આપણું ઈચ્છા ન હોય ને ત્યાં કિલકિલ બોલતા હોય મજા આવે. એ ગામડાની મજા તમને લગભગ ગામડા સિવાય ન મળે એવી મજા આવે છે. એટલે હાલો આપણે બાંધી વાળવી પછી મળવી પાછા. ને આપણે પેલો ગોળો છે એનો બાંધી પાણી ભરવાનું હતું, પાણી પીવો સકલાને. તો હાલો પાછા બાંધી વાળી પછી મળવી. તો મિત્રો આપણે બંધાઈ જશે ઘર સકલીના ફાઇનલી. હાલો તો તમને બતાવી દઉં. પરસીઓ વળી ગઈ એટલી મહેનત થઈ છે તમે બાંધવામાં ઘર તેમ. હાલો બતાવું જોવો તેમ. આ બાંધી દીધા આપણે. હવે જોઈ કેટલી દી માવો કરે છે તમે જોઈ શકો. આ શિયાર ને તૈણા અને બીજા તમને ઘર બાદ છે તો હાલો બતાવું વિડીયોમાં બિના દેજો. હાલો મિત્રો જો અહીંયા કણે આપણે બાંધ્યા હતા ને ત્યાં હમાતા નતા બાજ કરતા તમે જો. એટલે આપણે ને અલગથી બાંધવા પડ્યા હતા એટલે બાજ કરે હમાતા નથી એટલે આપણે બીજા મકાન બનાવી દીધા છે. અને તમને એક વસ્તુ બતાવું. હાલો ટાઢું પાણી પીવાનું જો ગોળો આવડો એમાં કાપીને મેં બનાવી દીધું પાણી પીવાનું ટાઢું તમે જોઈ શકો. હોય એટલે આમાં ટાઢું પાણી થાય મસ્ત એને તમે વાત જ કરો. માં ગોળો કાપી નાખ્યો આખો અને આપણે પાણી પીવાનું બનાવી દીધું છે સકલાને. અને તો હાલો બીજું તમને બતાવી દઉં બીજું ક્યાં છે ને. હાલો તો વિડીયો બિના રહી ગયો. ને એક જો આપણે અહીંયા કણે બાંધ્યું છે મોટું ઘર તમે જોઈ શકો. આ સકલા માટે છે તમે જો કેવું બાંધી દીધું, ઝાડવામાં બાંધ્યું છે. બીજા બધા આપણે અહીંયા છે જો. એક અહીંયા છે કેટલા કહું 5 અહીંયા છે. ઓમ આમાં 2 હશે નોર લાંબુ ખોખીમાં 2 અને એક આમાં છે તમે જોઈ શકો. અંદર દેખાતું જ તમને જો. એટલે આપણે બાંધવા પડ્યા હતા કારણ કે સકલા ઝાઝા થઈ ગયા છે ને હમાતા નતા એટલે આપણે બાંધી દીધા છે. ને હજી બાંધવાના છે એટલે ઝાઝા ને દહક બાંધવા તો એવું લાગે છે. એટલે બાજ ન કરે બાજ જ બહુ છે એટલે સમજણ. એટલે બાંધવા પડ્યા હતા તમે જોવો. આમાં કેવો મસ્તનો માળો કરી નાખ્યો તમે જોવો. એટલે આપણે બાંધવા પડ્યા. હજી એક આપણે જે ઓલું દાણાનું આવે છે ને વેસાતું લેવું આપણે મસ્તનું, બગાડે બહુ ન થાય અને થોડા દાણા આયા રાખે જેટલા ખાય એટલે એક ઈ આપણે લેવું છે. તો આપણે આ બીજી ઠેકાણે હોતન બાંધ્યા છે તો હાલો તમને બતાવું. જો અહીંયા હોતન આપણે બાંધ્યા છે
ત્રણ ચાર અહીંયા બાંધ્યા છે અને આ આપણે જો એલું પાણી પીવાનું કહેતા હતી દાણા તમારે આમ ફોટો બગાડ ન થાય જોવો હાથે બનાવ્યું કેવું બન્યું છે કોમેન્ટમાં કીજો અને એક અહીંયા છે અને અહીંયા જો કામ અધૂરું રહી ગયું છે ભાઈ તમે જોઈ શકો અહીંયા કામ પૂરું થઈ ગયું છે તમે જોવો અહીંયા અડિયાભાઈ બેઠા અને અહીંયા જો કામ આપણું અધૂરું છે કારીગર કાંક વી ગયા છે જમવા ને માળાનું કામ અધૂરું છે અને બીજે વતન ચાલુ છે તો હાલો બતાવું પૂગી ગયા છે બીજા સાપરા છે હાલો તમને બતાવી દઉં જરાક જોવો ફરતી બાજુ બાણા રાખ્યા જોવો તમે જે બસ માળો કરવો હોય ને એ બાજુ તમે જોવો કેવું મસ્ત હોય અને અહીંયા જો નકરા માળા માળા છે જો બચ્ચા થઈ ગયા જોઈ શકો મિત્રો કેવા નાના નાના ટેટા હે તો અહીંયા બસા થઈ ગયા છે અને એક ઠેકાણ હવે પાણીનું ખાલી થઈ ગયું છે હજી ખાપતું શું કહેવાય નથી ખબર અને તો હાલો આપણે ભરી આવી ફાઇનલી તમે જોઈ શકો આમાં પાણી બહુ ટાઢું ન થાય ઓલા જેવું પણ તોય બાંધ્યું છે હવે વેસાતું લેવું જોઈશે એવું લાગે છે તો હાલો મિત્રો શોખ ભરી હોતન વાળવી ખાલી થઈ ગયું છે આખું ભરવું જ જોઈશે નકર આમ છે નહીં પાછા તો મિત્રો જો આખું ભરાઈ ગયું આપણે હવે પીશે જોઈ જવો તો હાલો હવે પાછા જઈએ કારીગર કામ કરે ત્યાં અને મિત્રો અહીંયા તો જગ્યા નથી હવે આપણે કાલ કે આજ અહીંયા બાંધવાના છે અહીં લાઈનમાં આવી લઈ ગઈ તો કહીજો કેવા બાંધવા વેસાતા લેવા કે ઓલે આવા સારા લાગે તો કોમેન્ટમાં કહીજો જરા